હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 2માં એટલે કે એસિડ બેઝ અને ક્ષાર જેના ભાગ 1માં આપણે વિવિધ પ્રકારના સૂચકોની ચર્ચા કરી, એની સાથે વિવિધ પ્રયોગો પણ જોયા. હવે આપણે ભાગ 2માં એસિડના રાસાયણિક ગુણધર્મ જોઈશું અને આની સાથે પણ ખૂબ જ એટ્રેક્ટિવ અને તમને બરાબર યાદ રહી જાય એવા પ્રયોગો પણ આની અંદર જોઈશું. અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખો કે અહીંયા જે પણ બધા સમીકરણો દર્શાવેલા છે એ બધા જ સમીકરણો તમે નોટમાં લખતા જાઓ અને એની સાથે કોઈક બાબતો અહીંયા વધારાની પણ જણાવેલી હોય, જેમ કે આયન છે, વિવિધ તત્વના જે આયનો છે એ આયનો પણ તમે બાજુમાં લખતા જાઓ તો અણુસૂત્ર યાદ રાખવામાં ઘણી સરળતા રહેશે. એટલે આ પ્રકારે આ આખા ચેપ્ટરની તૈયારી કરો. ખૂબ જ અગત્યનો છે એસિડના રાસાયણિક ગુણધર્મો. એસિડના જે રાસાયણિક ગુણધર્મ છે એ મોટે ભાગે એના જલીય દ્રાવણમાં H+ એટલે કે હાઇડ્રોજન આયન અને H3O+ એટલે હાઇડ્રોનિયમ આયન. આપણે ભાગ 1માં ચર્ચા કરી ગયા આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત, કે જેની અંદર આપણે એવું કહ્યું કે એસિડ એ એવું જલીય દ્રાવણ છે કે જેમાં H+ કે H3O+ આયન રહેલો છે. એટલે એસિડના જે દરેક રાસાયણિક ગુણધર્મ છે, આપણે 5 રાસાયણિક ગુણધર્મ જોવાના છીએ, તો આ એના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં રહેલા આ બંને આયન ઉપર જવાબદાર છે. રાસાયણિક ગુણધર્મમાં એક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમને વ્યવહારમાં ખ્યાલ હશે જ. હવે તો જો કે આપણા ઘરની અંદર સ્ટીલના વાસણોનો વપરાશ વધી ગયો છે, પણ તાંબા પિત્તળના પણ જો વાસણો હોય તો ઘરે મમ્મી ક્યારેય આ વાસણોની અંદર કોઈક ખાટી વસ્તુ નથી રાંધતી, અથવા ઘરમાં પૂજાના જે તાંબાના વાસણો છે એને સાફ કરવા માટે લીંબુ કે આંબલી વાપરે છે. એ જ અહીંયા ધાતુ સાથેની પ્રક્રિયા છે. એટલે આ વાસણોની અંદર કેમ ન રાંધવું જોઈએ, ખાસ ધાતુના, કે એની અંદર એસિડ સાથે પ્રક્રિયા કરી અને કેટલાક હાનિકારક ક્ષાર ઉત્પન્ન થાય છે જે શરીરને નુકસાન કરે છે. તો પ્રશ્ન થાય કે આપણે જે સ્ટેનલેસ સ્ટીલના વાસણો વાપરીએ છીએ એ શું છે? એ ધાતુ નથી, એ મિશ્ર ધાતુ છે. એની અંદર ક્રોમિયમ, નિકલ, આયર્ન, કાર્બન આ તત્વ ભેગા કરી ચોક્કસ માત્રામાં અને એમાંથી સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવ્યું. એટલે એમાં આવા એસિડ કે ખાટા પદાર્થો રાંધવામાં આવે તો નુકસાન કરતું નથી. એટલે આપણે પહેલા જોઈએ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આ સમીકરણ ખાસ ધ્યાન રાખો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો તમે જે ધાતુ વાપરી છે એ જ ધાતુનો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. અહીંયા ઘણા બધા સમીકરણો દર્શાવેલા છે. આપણને ખ્યાલ છે જ કે એસિડ કયા છે, આપણે જનરલી આપણા સિલેબસમાં જોવાના છે. સામાન્ય રીતે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને HNO3 એટલે નાઇટ્રિક એસિડ. આ એસિડ છે. હવે એની સાથે ધાતુ,
તો ધાતુ તમે ઘણી બધી લઈ શકો, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કેલ્શિયમ, આવી 4-5 ધાતુઓ લો અને એનું આ ત્રણેય એસિડ સાથે સમીકરણ લખો તો તમે જાતે પણ આ સમીકરણો બનાવી શકશો. એટલે સૌથી પહેલા HCl એની Ca એટલે કેલ્શિયમ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમનો ક્ષાર મળશે. ધાતુનો ક્ષાર એટલે કે કેલ્શિયમનો ક્ષાર પ્રાપ્ત થશે. એટલે આ Ca અને આ Cl એટલે અહીંયા Ca+2 છે કેલ્શિયમ આયન અને Cl-1 આયન છે. આજે હું આયનો બોલું છું એ કૌંસમાં લખતા રહેજો એટલે સમીકરણ બનાવવામાં સરળતા રહેશે. ફરીથી Ca+2 Cl-1 એટલે અણુસૂત્ર બનશે CaCl2. આની જે સંયોજકતા છે એ આને મળી જાય અને Clની સંયોજકતા આને. આ રીતે યાદ રાખવાનું છે, 9મામાં પણ આપણે જોઈ ગયા છે. એટલે આ સંયોજન બન્યું કેલ્શિયમ ક્લોરાઇડ, એટલે એ થઈ ગયું કેલ્શિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. અહીંયા જે નામ નથી દર્શાવ્યા એ પણ તમારે નીચે લખવાના. ધારો કે આ કેલ્શિયમ છે, આ હાઇડ્રોજન છે. ઓકે. નંબર 2 H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, એની Mg એટલે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા. એટલે આ જે ધાતુ છે મેગ્નેશિયમ એનો ક્ષાર મળશે એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ મળશે. મેગ્નેશિયમની સંયોજકતા Mg+2 છે. SO4ની સંયોજકતા SO4-2 છે. એટલે આ +2 આ -2 બંને એક જ જોઈશે એટલે બંનેની સંયોજકતા એકબીજાને મળી અને નીકળી એટલે MgSO4. સંયોજકતા સરખી હોય તો અદલા બદલી નથી કરવાની. એટલે મેગ્નેશિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. ત્રીજું HCl. HCl એટલે આવી ગયું છે ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ Zn એટલે ઝિંક, એટલે અહીંયા ઝિંકનો ક્લોરાઇડ મળશે એટલે ઝિંક ક્લોરાઇડ. Zn+2 છે, Cl-1 છે. અદલા બદલી કરીએ આયનોની તો ZnCl2 ઝિંક ક્લોરાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. બીજું H2SO4 સાથે ઝિંકની પ્રક્રિયા કરીએ. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ વત્તા ઝિંક, તો ઝિંકનો સલ્ફેટ ક્ષાર મળશે એટલે Zn+2 SO4 પણ -2 એટલે પ્રાપ્ત થશે ZnSO4 + H2. તમારે આમાંથી 3 સમીકરણ યાદ રાખો. આમ તો ટેબલ પરથી હવે આ 3 એસિડ લઈ ખાલી અહીંયા ધાતુઓ જ બદલવાની. આ ધાતુઓ બદલો એટલે બનાવવા હોય એટલા સમીકરણો સરળતાથી બનાવી શકાય. તે જ રીતે મેગ્નેશિયમ વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા કંઈ નથી કર્યું, ધાતુ પહેલા લખી એસિડ પછી લખ્યો. આ ક્રમમાં ફરક પડતો નથી. એટલે અહીંયા મેગ્નેશિયમનો ક્ષાર એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ મળશે. ફરીથી Mg+2 છે, Cl-1 છે એટલે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. આપણા અભ્યાસક્રમમાં એલ્યુમિનિયમ જ એક એવું આયન છે જેની સંયોજકતા 3 છે. એટલે એલ્યુમિનિયમની H2SO4 હવે નામ તરત જ તમારાથી બોલાશે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીશું તો એલ્યુમિનિયમનો ક્ષાર SO4 એટલે સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટ. સાંભળો Al+3 છે, હાંસિયામાં લખી જ દેવાનું.
SO4 -2 છે એટલે એલ્યુમિનિયમની સંયોજકતા SO4 ને મળી અને SO4 ની -2 એલ્યુમિનિયમને, એટલે અણુસૂત્ર બનશે Al2SO4 3 અથવા આમ પણ બોલાય Al2SO4 thrice એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન. એ જ રીતે Fe એટલે આયનની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયનનો ક્લોરાઇડ એટલે આયન ક્લોરાઇડ મળશે, લોખંડ એટલે આયરન, એટલે Fe+2 અને Cl -1 એટલે FeCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એટલે આ પ્રકારે તમારે બનાવવા હોય એટલા સમીકરણ બનાવી શકો. અહીંયા ધ્યાન રાખો, આપણે આ જે સમીકરણો લીધા એમાં બધામાં મુખ્યત્વે 2 જ એસિડ લીધા છે, ત્રીજો HNO3 નથી લીધો. કેમ નથી લીધો એ હમણાં પછીના જે સ્લાઇડ છે એમાં જોઈ શકશો. એટલે અહીંયા આપણે કારણ પણ જોઈ ગયા કે દહીં કે ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણ સાથે પ્રક્રિયા કરી ઝેરી પદાર્થ એટલે આવા ઝેરી કેટલાક ક્ષાર બનાવે છે જે માનવ શરીરને નુકસાન કરે, એટલે દહીં કે ખાટા પદાર્થો તાંબા કે પિત્તળના વાસણોમાં રાખવા કે રાંધવા જોઈએ નહીં. બીજી એક બાબત તો ખાસ અહીંયા નોંધી લો, એટલે એક ક્ષારનો ટોપિક આવશે એમાં સરળતા રહેશે. અહીંયા જ્યાં જ્યાં આપણે ક્ષાર બનાવ્યા ત્યાં મોટે ભાગે જુઓ Cl -1 આવ્યો, SO4 -2 આવ્યો, એટલે આવું આવે તો સમજી જવાનું કે ક્ષાર છે. CO3 -2 એટલે કે કાર્બોનેટ આવશે, નાઇટ્રેટ આવશે, તો આ બધા ક્ષાર છે. એટલે આવી નાની બાબતો નોટ ડાઉન કરતા જજો. હવે આપણે જોઈએ મંદ નાઇટ્રિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. મંદ અને સાંદ્ર શું છે એ આપણે પછી ચર્ચા કરવાના છીએ. મંદ નાઇટ્રિક એસિડ એ કઈ રીતે HCl અને H2SO4 કરતાં અલગ પ્રક્રિયા કરે છે એની ચર્ચા કરીએ. સામાન્ય રીતે નાઇટ્રિક એસિડ એ ઓક્સિડેશન કરતા છે. આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની પણ ચર્ચા કરેલી. ઓક્સિડેશન કરતા એટલે આ જે HNO3 છે એ અન્યને પોતાનો ઓક્સિજન આપે છે, એટલે પોતાનું રિડક્શન થાય અને અન્યનું ઓક્સિડેશન થાય, એટલે ઓક્સિડેશન કરાવડાવે એટલે ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિડેશન કરે એ દરમિયાન એ પોતાનો ઓક્સિજન છે એ હાઇડ્રોજનને આપી દે છે. ખરેખર આપણે એવું જોઈ ગયા કે ધાતુની સાથે જ્યારે એસિડની પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, પણ અહીંયા એ હાઇડ્રોજનને ઓક્સિજન મળી જાય એટલે હાઇડ્રોજન અથવા ડાયહાઇડ્રોજનના બદલે પાણી મુક્ત થઈ જાય છે. એ જ રીતના એસિટિક એસિડમાં પણ પહેલા જોઈએ નાઇટ્રિક એસિડ. મંદ નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા હોવાથી ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુને બદલે પાણી બનાવ્યું, એટલે HNO3 નાઇટ્રિક એસિડ પ્લસ ઝિંક ધાતુ વિલ gives ઝિંક નાઇટ્રેટ. કઈ રીતે? તો આ ઝિંક જે છે પ્રક્રિયા જે થાય છે એ જ રીતે ક્ષાર અને પાણી. તો અહીંયા ઝિંકનો ક્ષાર અહીંયા નાઇટ્રેટ છે એટલે Zn+2 છે અને NO3 એટલે નાઇટ્રેટ. જોજો NO2 પણ આવે એટલે નાઇટ્રાઇટ, એ આપણે નથી કરવાનું. આપણા અભ્યાસક્રમની અંદર NO3 એટલે નાઇટ્રેટ, NO3 એ -1 છે એટલે Zn
અને આની સંયોજકતા -1 અને ઝીંકની અહીંયા આવી ગઈ 2, એટલે ZnNO3 ટ્વાઇસ ઝીંક નાઇટ્રેટ બનશે. NO એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ, એક જ ઓક્સિજન હોય તો એને મોનો બોલાય, બે હોય તો ડાય બોલીએ છીએ, જેમ કે કાર્બન ડાઇઓક્સાઇડ. અને અગત્યનું પાણી મુક્ત થાય છે. એ જ રીતે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે. CH3COOH પ્લસ ઝીંક અથવા તો અહીંયા કોઈ પણ ધાતુ લેવામાં આવે તો હાઇડ્રોજન મુક્ત થતો નથી. પ્રક્રિયા થાય છે પણ હાઇડ્રોજન મુક્ત નથી થતો, અને ખાસ કરીને અહીંયા ઝિંક એસિટેટ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આ આવી નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ અપવાદ કે જેમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. એ જ રીતે કેટલીક ઉમદા ઓછી સક્રિય ધાતુ જે છે, Au એટલે સોનું, ઓરમ, Ag એટલે ચાંદી અને Pt એટલે પ્લેટિનમ, આ ધાતુઓ જે છે એ ઉમદા ઓછી સક્રિય ધાતુ છે, એટલે એ પણ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. એટલે અહીંયા આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓ જોઈ. હવે નંબર 2, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. સામાન્ય રીતે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો જે પણ કોઈક આપણને ધાતુ હોય એનો ક્ષાર મળે અને પાણી મુક્ત થાય છે. આગલા ટોપિકમાં શું હતું? ક્ષાર અને હાઇડ્રોજન, જ્યારે અહીંયા ક્ષાર અને પાણી મળે છે. એટલે અહીંયા તટસ્થીકરણ થઈ જશે. એટલે એસિડ એ બેઝના ગુણધર્મ અને બેઝ વડે એસિડના ગુણધર્મ દૂર થાય છે. એટલે નથી એ એસિડ નથી એ બેઝ, એટલે જે દ્રાવણ મળશે એ તટસ્થ દ્રાવણ મળશે. એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે તટસ્થીકરણ. એટલે એસિડ વત્તા બેઝ વિલ gives ક્ષાર વત્તા પાણી. સમીકરણ 1. ફરીથી આટલું જ ધ્યાન રાખો કે આપણા અભ્યાસક્રમમાં જે એસિડ છે એ એસિડ લઈ લો અને એની સાથે બેઝ. હવે અહીંયા પાછું એક ટ્રીક ધ્યાન રાખો કે બેઝ કેવી રીતે ઓળખવા. તો સામાન્ય રીતે પહેલા ભાગમાં ધાતુ હોય, જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, અને પછીના ભાગમાં OH-1. ફરીથી કૌંસમાં લખી મૂકો, OH-1 એટલે હાઇડ્રોક્સાઇડ આયન. હાઇડ્રોક્સાઇડ આયન OH-1. એટલે આ બધા સમીકરણ બનાવવામાં એકદમ સરળતા થઈ જશે. એટલે ધાતુની સાથે જો તમને OH-1 જોવા મળે તો એ બધા બેઝ છે. અહીંયા પહેલું લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ. એ હાઇડ્રોક્લોરિક એસિડની NaOH, Na એટલે સોડિયમ, OH એટલે હાઇડ્રોક્સાઇડ. અણુસૂત્ર બનાવવું હોય તો Na+1 છે, OH-1 છે, બની ગયું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે અહીંયા પ્રક્રિયા થઈને આ સોડિયમ જે છે એ ક્લોરાઇડ આયન સાથે ક્ષાર બનાવશે. એટલે Na+1 Cl-1 એટલે NaCl સોડિયમ ક્લોરાઇડ અને પાણી મુક્ત થશે. અહીંયા NaCl એ ક્ષાર છે. જો યોગ્ય પ્રમાણમાં બંને એટલે કે એસિડ અને બેઝ લીધા હોય તો આની pH આપણને એક્ઝેક્ટ 7 મળશે, એટલે કે તટસ્થ દ્રાવણ મળશે. બીજું H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ પ્લસ KOH
K+1 એટલે કે પોટેશિયમ આયન, OH-1 એટલે હાઇડ્રોક્સાઇડ આયન, એટલે પ્રાપ્ત થશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો હવે અહીંયા પોટેશિયમનો સલ્ફેટ, પોટેશિયમ K+1 અને SO4 આગળ આવી જ ગયું, SO4-2 આયન અદલા બદલી કરો તો K2SO4 આપણને પ્રાપ્ત થશે પોટેશિયમ સલ્ફેટ ક્ષાર અને પાણી. એ જ રીતે અહીંયા નાઇટ્રિક એસિડ લઈ શકાય છે, એટલે HNO3 નાઇટ્રિક એસિડ પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ એટલે Ca+2 છે, અને OH-1 હાઇડ્રોક્સાઇડ એટલે પ્રાપ્ત થશે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે પ્રક્રિયા થઈને મળશે કેલ્શિયમનો નાઇટ્રેટ એટલે કે કેલ્શિયમ નાઇટ્રેટ, Ca+2 અને જોઈ ગયા NO3-1 છે એટલે CaNO3 અને પાણી. અહીંયા આ જે સમીકરણો છે એ આપણે ચેપ્ટર 1માં જોઈ ગયા, એ રીતે તમે અહીંયા બેલેન્સ પણ કરી શકો. પણ સૌથી પહેલાં સમીકરણમાં પ્રક્રિયા થઈને શું બને છે એ ખાસ ધ્યાન રાખો. એટલે અહીંયા તમે આ એસિડ અને આ બેઝ જો, હવે તમે આવું પણ કરી શકો કે ધારો કે આપણી પાસે આ 3 એસિડ છે, આ એસિડની NaOH સાથે પ્રક્રિયા કરી, હવે સલ્ફ્યુરિક એસિડની પાછી NaOH સાથે પ્રક્રિયા કરો તો મળશે Na એટલે સોડિયમ અને અહીંયા SO4 એટલે સોડિયમ સલ્ફેટ અને પાણી, અણુસૂત્ર બનાવો. એ જ રીતે HNO3 ની પણ NaOH સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ નાઇટ્રેટ બનશે. એ જ પ્રકારે KOH ની ત્રણે સાથે પ્રક્રિયા કરો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ત્રણે સાથે પ્રક્રિયા કરો. એટલે આ પ્રકારે પ્રેક્ટિસ કરવાથી તમે કોઈ પણ સમીકરણ બનાવો અને સરળતાથી યાદ રાખી શકો. પરીક્ષામાં 2 સમીકરણ લખવાથી પણ માર્ક્સ મળી શકે છે. એટલે આ પ્રકારે આ સમીકરણની પ્રેક્ટિસ થઈ શકે. એ જ પ્રકારે અહીંયા હજી વધારે એસિડની બેઝ સાથે પ્રક્રિયાથી, હવે અહીંયા એસિડ લીધેલો છે કાર્બોનિક એસિડ, ખાસ શબ્દ ધ્યાન રાખો, કાર્બનિક નથી, કાર્બોનિક એસિડ એટલે કે H2CO3. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોનિક એસિડ મળે છે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ છે અહીંયા બેઝ તરીકે આપણે આગળ જોઈ ગયા એવા કોઈ પણ બેઝ લઈ શકાય. તો પ્રાપ્ત થાય છે Na એટલે કે સોડિયમ અને આ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ Na+1 છે, CO3-2 છે એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેનું સામાન્ય નામ છે ધોવાનો સોડા, કૌંસમાં લખતા જવાનું ધોવાનો સોડા, અને પાણી તો મુક્ત થાય જ છે. એ જ રીતે હાઇડ્રોક્લોરિક એસિડની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4+1 એટલે એમોનિયમ આયન, અને OH-1 એટલે હાઇડ્રોક્સાઇડ આયન, તો અહીંયા NH4 એમોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થશે. એટલે NH4+1 Cl-1 પ્રાપ્ત થશે NH4Cl વત્તા પાણી પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે એસિડ અને બેઝની પ્રક્રિયા કરવાથી આપણને તટસ્થ ક્ષાર પ્રાપ્ત થાય છે અને પાણી. હવે આ તટસ્થીકરણ કઈ રીતે કરવાનું, જેને ટાઇટ્રેશન પ્રક્રિયા કહેવામાં આવે, અને આ જે તટસ્થીકરણ કઈ રીતે કરવું એનો આપણે પ્રયોગ જોઈએ.